નમસ્તે મિત્રો, હું મિસ્ટર CN વાઘેલા આપ સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ કાર્યક્રમમાં આજે આપણે અંગ્રેજી ભાષામાં એ રિપોર્ટ રાઇટિંગ વિશે વાત કરીશું. પ્રથમ તો આ રિપોર્ટ રાઇટિંગ શું છે એના વિશે આપણે એક વાત કરીએ. મિત્રો, સામાન્ય રીતે કોઈ ગામ, શહેર અથવા તો કોઈ સ્થળે કોઈ બનાવ, કોઈ ઘટના બની હોય તો એ ઘટનાને આપણે એક અહેવાલના સ્વરૂપમાં એનું આપણે વર્ણન કરવાનું છે. જેમ કે અહીંયા પ્રશ્ન છે કે અ હેલ્થ ચેકઅપ કેમ્પ વોઝ ઓર્ગેનાઇઝડ લાસ્ટ વીક બાય યોર સ્કૂલ ઇન એસોસિએશન વિથ ધ રોટરી ક્લબ અમદાવાદ. રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. મિત્રો, માની લો કે તમારી શાળામાં એક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું ગયા અઠવાડિયે, અને તેમાં ધ રોટરી ક્લબ અમદાવાદનો સહયોગ હતો. તો તમારા ત્યાં, તમારી શાળામાં આ જે હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો તેનો એક અહેવાલ તમારે 80 શબ્દોમાં લખવાનું છે. પરીક્ષામાં કેટલાક મુદ્દાઓ આપ્યા હશે, જેમ કે ડે, દિવસ એટલે કે કયા દિવસે, ત્યાર પછી તેનો સમય, સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધી એવો કોઈ સમય, પછી રિલેટેડ ટોપિકને લગતા વ્યક્તિઓની આપણને જરૂર પડે છે. જેમ કે અહીંયા હેલ્થ ચેકઅપ કેમ્પ છે તો સ્વાભાવિક છે કે ડૉક્ટરની ટીમ પણ હોય, તો ટીમ ઓફ ડૉક્ટર્સ. ત્યાર પછી એમની સાથે પરિચારિકાઓ, નર્સિસ પણ હોઈ શકે. હવે હેલ્થ ચેકઅપ કેમ્પમાં આંખોનું નિદાન પણ થઈ શકે, ફેફસાનું પણ નિદાન હોઈ શકે. આ ઉપરાંત દાંત કે અન્ય આપણા શરીરના અવયવોનું નિદાન અને રોગ ચિકિત્સા હોઈ શકે. તો પરીક્ષામાં આવા મુદ્દાઓને આપણે ધ્યાનમાં લઈ અને આપણે એક રિપોર્ટ લખવાનો હોય છે. તો મિત્રો, આવો આપણે રિપોર્ટ કઈ રીતે લખવો એના વિશે આપણે વાત કરીએ. સૌપ્રથમ તો રિપોર્ટ જે છે એ તમે જ્યારે લખો છો એની તારીખ અહીંયા દર્શાવવાની રહેશે. સૌપ્રથમ અહીંયા જમણી બાજુ પરીક્ષાના દિવસની જે તારીખ હોય તારીખ લખો તો પણ કોઈ વાંધો નહીં. હવે આ હેલ્થ ચેકઅપ કેમ્પ કયા સ્થળે રાખવામાં આવ્યો હતો? માની લો કે અહીંયા તમારી સ્કૂલનું નામ છે ધ ભારતી વિદ્યાલય સીતાપુર. તો પણ અહીંયા સૌ પ્રથમ આપણી શાળાનું નામ લખીશું, ભારતી વિદ્યાલય સીતાપુર. એ પ્રમાણે તમે તમારી શાળાનું નામ લખી શકો. તો અહીંયા જમણી બાજુ આપણે તારીખ લખીશું. તારીખ અહીંયા તારીખ એ આવશે જ્યારે તમે રિપોર્ટ લખો છો એ તારીખ આવશે, અને પરીક્ષામાં તમારે પરીક્ષાની તારીખ અહીંયા લખવી. ત્યાર પછી અહીંયા સ્થળ, તો અહીંયા સ્થળ ભારતી વિદ્યાલય સીતાપુર છે. તો સૌપ્રથમ આપણે અહીંયા તારીખ લખીશું, અને તારીખ પછી તુરંત નીચે સ્થળનું નામ લખીશું. તો અહીંયા શાળામાં આ કેમ્પ રાખવામાં આવેલો હતો, તો ભારતી વિદ્યાલય સીતાપુર. એ પ્રમાણે તમે તમારી શાળાનું નામ લખી શકો. હવે એની શરૂઆત જે છે આપણે ટોપિક સેન્ટેન્સથી કરીશું. ટોપિક સેન્ટેન્સ, આ જે અહેવાલ છે એ હેલ્થ ચેકઅપ કેમ્પ વિશેનો છે. તો શરૂઆતમાં ઇન ધ બિગિનિંગ આપણે ટોપિક સેન્ટેન્સ લખીશું, અને ટોપિક સેન્ટેન્સ જે છે એ આ હેલ્થ ચેકઅપ કેમ્પ, આ ટોપિક સેન્ટેન્સ છે. એટલે કે અહેવાલનો જે મુખ્ય થીમ જે છે, મુખ્ય જે સાર છે, જે હેતુ છે, અથવા તો જે ઘટના છે એની શરૂઆત, એટલે કે શરૂઆતમાં આપણે એ મુદ્દાને મૂકીશું.
એ પ્રમાણે આ સિવાય જો કોઈ અન્ય મુદ્દો હોય તો આપણે મુદ્દો પણ આપણે લખી શકીએ. અહીંયા આ હેલ્થ ચેકઅપ કેમ્પ મુખ્ય મુદ્દો છે, તો આપણે અહીંયા ટોપિક સેન્ટેન્સમાં આ લખીશું. કોઈ પણ રિપોર્ટમાં વાક્યની શરૂઆતમાં ટોપિક સેન્ટેન્સ એટલે કે રિપોર્ટ તમે શાના વિશે લખો છો એનું એક વાક્ય આવવું જોઈએ. તો આ હેલ્થ ચેકઅપ કેમ્પ program was organized in the association with the Rotary Club Ahmedabad at the Bharati Vidyalaya Sitapur on the 1st of August 2015 last week. હવે ગયા અઠવાડિયાની આ વાત છે. ભારતી વિદ્યાલય સીતાપુર ખાતે ધ રોટરી ક્લબ અમદાવાદના સહયોગથી એક સ્વાસ્થ્ય નિદાન કેમ્પ રાખવામાં આવેલો, જેની તારીખ છે 1st of August 2015. પ્રથમ ઓગસ્ટ 2015ના રોજ. તો અહીંયા આપણે સ્થળ અને સમય દર્શાવ્યા. ભારતી વિદ્યાલય સીતાપુર, એ ઉપરાંત સમય પણ આપણે અહીંયા દર્શાવી દીધો. 1st of August 2015 એટલે કે 1 ઓગસ્ટ 2015. આ દિવસ એ દિવસ તારીખ દર્શાવે છે. સાથે સાથે આપણે સમય પણ આપણે માની લઈએ કે સવારના 8 થી સાંજના 5. તો આ રીતે સમય અથવા દિવસ, આ ઉપરાંત સ્થળ અને શાના વિશેનો આ કાર્યક્રમ છે એ આપણે અહીંયા દર્શાવ્યું. A team of doctors and nurses were invited. ડૉક્ટરોની આખી ટીમ, ટુકડી અને પરિચારિકાઓ બહેનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. મેની પેશન્ટ્સ વિઝિટેડ ધ પ્લેસ. ઘણા દર્દીઓએ આ સ્થળની મુલાકાત લીધી. They were checked up their eyesight, lungs, teeth, body ache, etc. by the experts. હવે જે દર્દીઓ આવ્યા હતા એમનું નિદાન, જેમ કે તેમની આંખો, તેમના ફેફસા, દાંત, શરીરનો કોઈ દુખાવો, આવા વિવિધ પ્રકારના સ્વાસ્થ્યને લગતા જે પ્રશ્નો હતા એનું નિરાકરણ કરવા માટે એનું નિદાન કરવામાં આવ્યું. અને એ નિદાન એક્સપર્ટ દ્વારા કરવામાં આવ્યું, નિષ્ણાંતો દ્વારા. The head of the team, Mr. Rameshbhai Vyas, spoke about the importance of health and the usefulness of it. હવે જે ટીમના જે વડા હતા મિસ્ટર રમેશભાઈ વ્યાસ, એમણે સ્વાસ્થ્યના મહત્વ વિશે અને સારું સ્વાસ્થ્ય હોય તો આપણને કઈ રીતે ઉપયોગી બને છે તેના વિશે એક ભાષણ આપ્યું. He also tried making awareness about fitness among people. એમણે લોકોમાં આપણા શરીરની જે ફિટનેસ છે, આપણું જે સ્વાસ્થ્ય છે એ જાળવવા માટેની જાગૃતિ માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ, માણસોએ શું કરવું જોઈએ એના વિશે માર્ગદર્શન આપ્યું અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો. About 300 patients were checked up and they were given medicines at free of cost. લગભગ 300 જેટલા દર્દીઓએ આ કેમ્પમાં ભાગ લીધો અને એમને મફત દવા આપવામાં આવી, મફત નિદાન અને મફત દવા. The principal, teachers and some villagers also donated their funds. હવે આ એક ચેરિટી અને એમાં આચાર્યશ્રી, શિક્ષક મિત્રો અને ગામના કેટલાક વડીલ મિત્રો એ પોતાની રકમ એક ફંડ ફાળા તરીકે જમા કરાવી. તો ગયા અઠવાડિયામાં જે બનાવ બન્યો હતો એનો અહેવાલ આપણે આ રીતે તૈયાર કર્યો. તો આ પ્રમાણે મિત્રો, પરીક્ષામાં જ્યારે અહેવાલ લખીએ ત્યારે આ પ્રકારનું ફોર્મેટ જાળવવું. અહીંયા સૌ પ્રથમ આપણે તારીખ લખીશું, ત્યાર પછી સ્થળ લખીશું અને શરૂઆતમાં ટોપિક સેન્ટેન્સ લખીશું અને ટોપિક સેન્ટેન્સને લગતા વાક્યો આપણે બનાવીશું. રિપોર્ટ જે છે હંમેશા ભૂતકાળમાં આવે છે,
કારણ કે ભૂતકાળમાં બની ગયેલી ઘટનાને આપણે દર્શાવીએ છીએ. આવો એક અન્ય રિપોર્ટ જોઈએ. Prepare a short report in about 80 words on a prize distribution function held in your school. Use the following points. તમારી શાળામાં ઇનામ વિતરણનો કોઈ એક કાર્યક્રમ રાખવામાં આવેલો અને એ કાર્યક્રમ વિશે તમારે એક રિપોર્ટ લખવાનો છે. અહીંયા કેટલાક મુદ્દાઓ આપે છે. કયા દિવસે, કયા સમયે, કયા સ્થળે, મુખ્ય મહેમાન કોણ હતું, ઇનામનું વિતરણ, ઇનામ વિતરણ થયા પછી લોકોમાં જે આનંદ અને વિજેતાઓ પ્રત્યે જે લોકોએ ખુશી વ્યક્ત કરી અને વિજેતાઓએ જે ગૌરવ અનુભવ્યું અને વિજેતાઓએ પોતાનું જે કંઈ ભાષણ આપ્યું હોય, મુખ્ય મહેમાને જે કંઈ ભાષણ આપ્યું હોય અને આ આખા બનાવથી શું પ્રેરણા મળી એ આપણે આ મુદ્દાઓ આમ આપ્યા છે, એને ધ્યાનમાં રાખીને આપણે રિપોર્ટ લખવાની કોશિશ કરીએ. અગાઉ વાત કરી પ્રમાણે રિપોર્ટમાં સૌપ્રથમ જમણી બાજુ આપણે તારીખ લખીશું. આપણે પરીક્ષામાં જ્યારે રિપોર્ટ લખતા હોઈએ ત્યારે પરીક્ષાની તારીખ એ લખીશું. ત્યાર પછી રિપોર્ટ જે ઘટના જે છે કયા સ્થળે ઘટી તો એ સ્થળનું નામ લખીશું. તો અહીંયા તારીખ જે છે આપણે પરીક્ષાની તારીખ લખીશું. ધ ભારતી વિદ્યાલય સીતાપુરા સ્થળ છે. આ કોઈ માની લો કે તમારી સ્કૂલનું નામ છે અને શરૂઆતમાં આપણે ટોપિક સેન્ટેન્સ લખીએ છીએ. અ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. તો આ ટોપિક સેન્ટેન્સ છે. જ્યારે પણ તમે રિપોર્ટ લખો ત્યારે શરૂઆતનું વાક્ય ટોપિક સેન્ટેન્સ હોવું જોઈએ. તો એના પરથી અહેવાલ શાના વિશે છે તેનો આપણને ખ્યાલ આવે છે. અ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન વોઝ ઓર્ગેનાઇઝડ એટ ધ ભારતી વિદ્યાલય સીતાપુર લાસ્ટ સેટરડે. ભારતી વિદ્યાલય સીતાપુર ખાતે ગયા શનિવારે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો. મિસ્ટર લક્ષ્મણભાઈ પટેલ, a village head and an ex-principal was invited as a chief guest on this function. હવે આ જે કાર્યક્રમ હતો એમાં શ્રીમાન લક્ષ્મણભાઈ પટેલ કે જેઓ ગામના સરપંચ અને આ શાળાના એક રિટાયર્ડ આચાર્ય શ્રી હતા, એમને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું. There was a great applause to the winners. અને આ પ્રસંગમાં જે લોકો વિજેતા હતા એમને બધા જ વિદ્યાર્થીઓએ, પ્રેક્ષકોએ ખૂબ જ માન સાથે વધાવી લીધા એમની સફળતાને. સ્ટુડન્ટ્સ who had participated in different school activities and got first class in the annual examinations were distributed prizes for their great success. હવે ઇનામ કોને આપવામાં આવ્યા કે વિદ્યાર્થી મિત્રો વર્ષ દરમિયાન જે અલગ અલગ પ્રવૃત્તિઓમાં, શાળા પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલો અને એમાં સફળતા મેળવી. એટલું જ નહીં કે શાળાઓની પરીક્ષામાં, ખાસ કરીને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો એવા વિદ્યાર્થીઓને, એટલે કે સફળ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા એમની સફળતા બદલ. ધ વિનર્સ વેર પ્રાઉડ ઓફ ધેર સક્સેસ. વિજેતાઓ જે હતા એ પોતાની જે સફળતા હતી એ સફળતાનું એમને ગૌરવ હતું. વન ઓફ ધ વિનર્સ delivered his speech about his hard work and success. Even the chief guest also delivered his speech and inspired students not to waste their time and advised for hard work. હવે જે વિજેતાઓ હતા એમાંના એક વિજેતાએ પોતાનું ભાષણ આપ્યું. આ ઉપરાંત જે મુખ્ય મહેમાન હતા એમણે પણ પોતાનું ભાષણ આપ્યું અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને સલાહ આપી કે તમારે સમય બરબાદ ન કરવો જોઈએ અને સખત મહેનત કરવી જોઈએ. જે લોકો સખત મહેનત કરે છે એમને સફળતા જરૂર મળે છે. There was a deep inspiration to the other students of this function. હવે આ આખો બનાવ એવો હતો જે વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા તો એ વિદ્યાર્થીઓ આ બનાવ, આ એક પ્રસંગથી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપી કે અમે મહેનત કરી તો અમને આ પરિણામ સારું મળ્યું અને અમને આ ઇનામ મળ્યા, તો અન્ય વિદ્યાર્થીઓને પણ
પ્રેરણા મળી સખત મહેનત કરવાની. તો આ એક તમારી શાળામાં કોઈ ઘટના ઘટી એનો આ અહેવાલ તમે લગભગ 80 શબ્દોમાં આ રીતે લખવાનો થાય છે અને એના ફોર્મેટમાં જ આપણે લખીએ છીએ. અહીંયા સૌ પ્રથમ તારીખ લખીશું, અહીંયા સ્થળ લખીશું, વાક્યની શરૂઆત રિપોર્ટની શરૂઆતની અંદર આપણે ટોપિક સેન્ટેન્સ લખીશું અને આ પ્રમાણે આપેલા મુદ્દાઓ ઉપરથી આપણે એક રિપોર્ટ લખીશું. અન્ય એક ઉદાહરણ લઈએ. Write a short report in about 80 words on how your school celebrated the Teachers' Day. તમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કઈ રીતે કરવામાં આવી એના વિશે આપણે એક રિપોર્ટ લખવાનો છે. તો પહેલાં તો અહીંયા પોઈન્ટ્સ આપે છે, ત્યારબાદ લઈએ કે વેન ઇટ વોઝ હેલ્ડ, હુ ઓર્ગેનાઇઝડ, આનું આયોજન ક્યારે કરવામાં આવ્યું, એનું સંચાલન કોણે કર્યું, હુ બીકેમ ધ પ્રિન્સિપાલ, સુપરવાઇઝર અથવા તો ટીચર્સ, આ પ્રસંગમાં આચાર્યશ્રી અથવા તો નિરીક્ષકશ્રી અથવા તો શિક્ષક મિત્રો કોણ બન્યા, હાઉ મેની સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટેડ, કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો, વિચ સબ્જેક્ટ્સ વેર ટોટ, કયા વિષયો શીખવવામાં આવ્યા, પર્પઝ અને ઇમ્પોર્ટન્સ, આવો કાર્યક્રમ શાળામાં ઉજવવાનો હેતુ શું, એનું મહત્ત્વ શું, અને એ પછી કોઈ કલ્ચરલ એક્ટિવિટીઝ રાખવામાં આવી હોય તો એના વિશે આપણે લખવાનું. તો મિત્રો આવો આ રિપોર્ટ વિશે વાત કરીએ. રિપોર્ટમાં આપણે સૌપ્રથમ જમણી બાજુની તારીખ લખીએ છીએ, ત્યાર પછી અહીંયા સ્થળ લખીએ છીએ, ધ ભારતી વિદ્યાલય સીતાપુર સ્થળ. આ ટીચર્સ ડે આ ટોપિક સેન્ટેન્સ છે જે રિપોર્ટની શરૂઆતમાં આપણે લખીએ છીએ. A Teachers' Day was celebrated at the Bharati Vidyalaya, Sitapur on the 5th of September, a birthday of a great teacher, well-known diplomat and the former Prime Minister of India, Honorable Dr. Sarvapalli Radhakrishnan. મિત્રો, આ શિક્ષક દિનની ઉજવણી ક્યાં અને કોના માનમાં કરવામાં આવી એની આ વાત છે. તો ટીચર્સ ડે વોઝ સેલિબ્રેટેડ એટ ધ ભારતી વિદ્યાલય સીતાપુર. શિક્ષક દિનની ઉજવણી ભારતી વિદ્યાલય સીતાપુર ખાતે કરવામાં આવી. ક્યારે કરવામાં આવી? ઓન ધ 5th ઓફ સપ્ટેમ્બર, અ બર્થડે ઓફ અ ગ્રેટ ટીચર. 5મી સપ્ટેમ્બર કે આ દિવસ જે છે એક મહાન શિક્ષકનો જન્મદિવસ છે. એટલું માત્ર શિક્ષક જ નહોતા પણ એક વેલ નોન ડિપ્લોમેટ, ખૂબ જ જાણીતા રાજનીતિજ્ઞ એન્ડ ધ ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી માનનીય ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો આ જન્મદિવસ છે 5મી સપ્ટેમ્બર. અને 5મી સપ્ટેમ્બરના દિવસે ભારતીય વિદ્યાલય સીતાપુર ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. ચારણ યુવરાજ, સ્ટુડન્ટ ઓફ 10th સ્ટાન્ડર્ડ, બીકેમ ધ પ્રિન્સિપાલ. ચારણ યુવરાજ જે ધોરણ 10નો વિદ્યાર્થી છે એ આ કાર્યક્રમમાં એક પ્રિન્સિપાલ તરીકેનો રોલ ભજવે છે, આચાર્યશ્રી બને છે. પટેલ પ્રકાશ પટેલ, સ્ટુડન્ટ ઓફ 9th સ્ટેન્ડર્ડ, બીકેમ ધ સુપરવાઇઝર. અને પ્રકાશ પટેલ જે છે તે દિવસે સુપરવાઇઝરનું કામ કરે છે. 30 સ્ટુડન્ટ્સ હેડ ટેકન પાર્ટ ઇન ટીચિંગ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ. ભણાવવાના અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં લગભગ 30 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો. ઓલ મેઇન સબ્જેક્ટ્સ વેર ટોટ બાય ધ પાર્ટિસિપન્ટ્સ. શાળામાં મહત્ત્વના તમામ વિષયો, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ વિદ્યા, આ બધા જ વિષયો જે મુખ્ય વિષયો છે એ ભણાવવામાં આવ્યા, વિદ્યાર્થીઓ દ્વારા જ ભણાવવામાં આવ્યા. ધ પર્પઝ ઓફ ધ સેલિબ્રેશન ઓફ ધીસ ડે વોઝ ટુ રિસ્પેક્ટ ટીચર્સ. હવે આનો હેતુ શું હતો કે વ્યવસાય જે છે શિક્ષણનો વ્યવસાય પ્રત્યે અને શિક્ષકો પ્રત્યે એક આદરભાવ જળવાઈ રહે. શિક્ષકોનો વ્યવસાય જે છે એ ખૂબ જ રિસ્પેક્ટિવ છે એવું આપણને ફીલ થાય એ એનો હેતુ હતો. ધ પર્પઝ ઓફ ધ સેલિબ્રેશન ઓફ ધીસ ડે વોઝ ટુ રિસ્પેક્ટ ટીચર્સ. આપણા ગુરુજનોને માન આપવા માટેનો એનો હેતુ હતો. એન્ડ મેક અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન ઇન અવર લાઈફ. જીવનમાં શિક્ષણનું શું મહત્ત્વ છે, કેટલું મહત્ત્વ છે એ સમજવા માટે આપણે આ શિક્ષક દિનની ઉજવણી
આ શાળામાં કરવામાં આવી. ધ બેસ્ટ ટીચર્સ એન્ડ બેસ્ટ ઇન કલ્ચરલ એક્ટિવિટીઝ વેર ડિસ્ટ્રીબ્યુટેડ પ્રાઇઝીસ ફ્રોમ ધ ચીફ ગેસ્ટ એન્ડ ધ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર. હવે આ આખા કાર્યક્રમમાં જે સારા શિક્ષક તરીકેની અથવા તો જે કલ્ચરલ એક્ટિવિટી સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં જેણે સારો દેખાવ કર્યો એમને મુખ્ય મહેમાન અને શિક્ષણ નિરીક્ષક તરફથી ઇનામ આપવામાં આવ્યા. ઇટ વોઝ અ નાઇસ ડે. એ ખૂબ જ સુંદર દિવસ હતો. તો ભૂતકાળમાં બની ગયેલી કોઈ ઘટનાનું વર્ણન આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એક અહેવાલ આપીએ છીએ ત્યારે એ રિપોર્ટ કહેવાય છે. અને રિપોર્ટનું આ એક ફોર્મેટ છે અને આ પ્રમાણે લખવાનો પ્રયત્ન કરજો. બેસ્ટ ઓફ લક.